તંત્રને ગાંઠતા નથી રેતી માફિયાઓ કોઈપણ જાતના ડર વગર ઓરસંગ નદીમાં પ્રતિબંધિત વિસ્તારમાં વોટર વર્ક્સ પાસેથી થતું ગેરકાયદેસર રેતી ખનન. ધૃતરાષ્ટ્ર સમાન વલણ અપનાવતા તંત્ર અંગે પ્રજામાં ઉઠતા અનેક સવાલો અને શંકાઓ. નગરપાલિકાના વારીગૃહ સમિતિના ચેરમેન મુકેશભાઈ રાઠવા તથા કોર્પોરેટર પ્રશાંતભાઈ પટેલે રૂબરૂમાં રેતી ખનન અટકાવવા બાબતે ઓરસંગ નદીમાં ઉતરી અને રેતી માફિયાઓને રોકવાનો પ્રયત્ન કર્યો, પરંતુ રેતી માફિયાઓ ફરી રસ્તો શરૂ કરી દીધો. વાત કરીએ છોટાઉદેપુર ઓરસંગ નદીમાં આવેલ નગરપાલિકાના વોટર વર્કર્સ પાસે પ્રતિબંધિત વિસ્તારમાં વિપુલ માત્રામાં રેતી ખનન થઈ રહ્યું છે. સદર વિસ્તારમાં કોઈપણ લીઝ તંત્ર દ્વારા ફાળવવામાં આવી નથી, છતાં પણ કોઈપણ ખોફ કે ડર વગર માફિયા રેતી ઉલેચી રહ્યા છે, જેનું વાસ્તવિક સબૂત છોટાઉદેપુર ઓરસંગ નદીમાં પડેલા ટ્રેક્ટરના ટાયરના નિશાન દર્શાવી રહ્યા છે. જ્યારે નગરની 35,000ની વસ્તી પાણી પૂરું પડતું પાલિકાનું વોટર વર્ક્સની આસપાસ વર્ષોથી રેતી ખનન ગેરકાયદેસર થઈ રહ્યું હોય, જેને અટકાવવામાં આજ દિન સુધી તંત્ર સફળ ગયું નથી. ધૃતરાષ્ટ્ર સમાન વલણ અપનાવવામાં આવી રહ્યું છે, ક્યારે કોઈ મિલીભગત તો નથી ને તેવી ચર્ચા લોકમુખે ચર્ચાઈ રહી છે. નગરની વસ્તીને પાણી પૂરું પાડતું વારીગૃહમાં ઘણા સમયથી ચોમાસા દરમિયાન નુકસાન જઈ રહ્યું છે, જ્યારે રેતીના સ્તર ઘટી જવાને કારણે પાણી ગળાઈને કૂવામાં ઉતરતું નથી, જેથી ડોળું અને કચરાવાળું પાણી પણ પીવાનો વારો પ્રજાને આવતો હોય છે. રેતીના સ્તર ખતમ થઈ ગયા છે. માફિયાઓના પાપે રેતીનો જથ્થો ઘટી જવાથી હવે નદીમાં પથરા અને કાંકરા જોવા મળી રહ્યા છે. સાથે સાથે ₹7 કરોડના ખર્ચે બનેલો ચેકડેમમાં પણ હવે પાણી ટકતું નથી અને નગરની જનતાને પાણી પીવડાવવા માટે હાફેસરથી પાણી વેચાતું રોજના ₹3 લાખ ખર્ચી અને મંગાવવાની ફરજ પડી છે, પરંતુ ખાણ ખનીજ વિભાગ આ બાબતે પગલાં ભરી શકતું નથી, જે નવાઈ વાત છે. રેતી ખનન બાબતે છોટાઉદેપુરના બ્રિજને પણ નુકસાન થઈ રહ્યું છે. ભાવી જેતપુરનો બ્રિજ રેતીના સ્તર ઘટી જવાથી પાયા ખુલ્લા થવાથી અને પાણીના ધસમસતા પ્રવાહને કારણે તૂટી ગયો હોવાથી જ્યારે હવે છોટાઉદેપુરના બ્રિજનો તો વારો નથી ને તેવો ડર પ્રજાને સતાવી રહ્યો છે. જિલ્લાનું જિલ્લા મથક છોટાઉદેપુર આવેલું હોય ત્યાં જો આખી રાત નદીમાં ટ્રેક્ટર ફરતા હોય તો દીવ તળે અંધારું જેવો ઘાટ થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ રેતી માફિયાઓને રેતી ખનન કરતા અટકાવવા નગરપાલિકા દ્વારા નદીમાં વોટર વર્કર્સ તરફ જવાના રસ્તે ખાડા ખોદી અને રસ્તા બંધ કરી દેવામાં આવે છે, પરંતુ રેતી માફિયાઓ ગાંઠતા નથી. રાત્રિના સમયે તાબડતોડ આ ખાડા પૂરી અને રસ્તો બનાવી પુનઃ રેતી ખનન ચાલુ કરી દેવામાં આવે છે. નગરપાલિકાના વારીગૃહ સમિતિના ચેરમેન મુકેશભાઈ રાઠવા તથા કોર્પોરેટર પ્રશાંતભાઈ પટેલે રૂબરૂમાં રેતી ખનન અટકાવવા બાબતે ઓરસંગ નદીમાં ઉતરી અને રેતી માફિયાઓને રોકવાનો પ્રયત્ન કર્યો અને નદીમાં ખાડા પણ ખોદાવ્યા, જેથી ટ્રેક્ટરો પસાર થઈ શકે નહીં, પરંતુ પુનઃ રેતી ખનન ચાલુ થઈ ગયું છે. સ્વાભાવિક છે કે નગરપાલિકા પાસે રેતી ખનન બંધ કરવા અંગે રેડ કરવાની સત્તા ન હોય, પરંતુ નગરપાલિકા દ્વારા 3 વખત ખાણ ખનીજ વિભાગની જાણ કરવામાં આવી છે, પરંતુ કોઈ સચોટ મૂંઝવણ અનુભવવાનો વારો આવ્યો છે. આ બાબતે નગરપાલિકાના સત્તાધીશો તરફથી જાણવા મળ્યું હતું કે સ્થાનિક કક્ષાએથી પગલાં નહીં ભરાય તો અમે ગાંધીનગર ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીશું. યલગા ન્યૂઝ ગુજરાતી, છોટાઉદેપુર. ખોસવસેડી ગામના વતની છું અને અમારે ખોસવસેડીથી જે રાષ્ટ્રીય ધોરીમાર્ગ 1156 નંબરનો નેશનલ હાઈવેનો છે, જ્યાં જે બ્રિજ આવેલો છે ત્યાંથી વોટર વર્ક્સની 2 રેલવેની બ્રિજ વચ્ચે રાત દિવસ રેતીનું ગેરકાયદેસર ખનન થઈ રહ્યું છે અને એના માટે અમે સરકારશ્રી જરૂરી પગલાં લે એવી અમારા પ્રજાજનોની માંગ છે અને આવી વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પગલાં લેવાતા નથી. તો એના માટે અમે સરકારશ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ. અને બીજું કે આના છોટાઉદેપુરથી અલીરાજપુર ને ધોરીમાર્ગ છે, તો એ કેટલે પ્રજાજનોને આવતા ભવિષ્યમાં બ્રિજને કંઈ નુકસાન થાય તો બહુ તકલીફ પડે એવું છે. અને બીજો કોઈ રસ્તો છે નહીં એના માટે કે બ્રિજનો થાય તો કોઈ ડાયવર્ઝન માટે બી કોઈ રસ્તો નથી એના માટે જરૂરી પગલાં લેવા જરૂરી છે. અત્યારે રાત્રિ દરમિયાન બધા અંધારામાં ટ્રેક્ટરો રેતી ભરીને અને રેતી ખનન કરી રહ્યા છે. તો આપણે ખોસવસેડી ગામનો બ્રિજ છે, બ્રિજને રેલવેના બ્રિજની વચ્ચે વોટર વર્ક્સની સામે. કેટલા વાગ્યાનો ટાઈમ? આ તો વર્ષથી ચાલુ છે, 5 વર્ષ 10 વર્ષથી. શું નામ છે? હરેશભાઈ રતિભાઈ પટેલ. છોટાઉદેપુર નગરમાં ઘણા પાછલા વર્ષોમાં પાણીની ઘણી તંગી ઉનાળા દરમિયાન પડતી હતી. ઘણી વખત એવું બનતું હતું કે
એક દિવસના આત્રે પાણી આપે અને ઘણીવાર 2 દિવસના આત્રે પણ પાણી આપવું પડતું હતું. પણ અત્યારે ચાલુ વર્ષે જરા પણ પાણીની તકલીફ પડી નથી. નર્મદાનું પાણી પણ આવે છે અને જરાય તકલીફ પાણીની પડી નથી. એનું કારણ કે મુકેશભાઈ રાઠવા અને પ્રશાંતભાઈ પટેલ એ 2 જણની કામગીરી સારી છે અને એ લોકો નદીમાં નીચે ઉતરીને થોડી ઘણી પણ તકલીફ પડી છે પ્રજાને તો એ રેતી ખનનના કારણે પડી છે. હવે પ્રશાંતભાઈ ને મુકેશભાઈની વાત કરીએ તો એ લોકોએ રેતી ખનનનો અટકાવવાનો ઘણો પ્રયત્ન કર્યો, છતાં પણ કોઈ રિઝલ્ટ એવું મળ્યું નહીં અને રેતી ખનન ચાલુ જ છે. રેતી ખનનના કારણે જળસ્તર નદીના નીચા ઉતરી ગયા છે, એના કારણે થોડી તકલીફ પડે છે. અને આને લઈને રેતીને લઈને અમે ખાણ ખનીજ ખાતામાં ઘણીવાર રજૂઆત લેખિતમાં મૌખિકમાં ઘણી કરી છે, પણ રેતી ખનનવાળા અને ખાણ ખનીજવાળા એ બેનું મિલીભગત લાગી રહ્યું છે કે કોઈ રિઝલ્ટ અમને મળતું નથી. હાલમાં પાણીની તકલીફ નથી, પણ જો અમને જરૂર લાગશે કે પાણીની તકલીફ વધારે પડે છે તો અમે ઉચ્ચ કક્ષાએ ગાંધીનગર જઈને પણ ખાણ ખનીજમાં અમે ઉગ્ર રજૂઆત કરીશું. હું નગરપાલિકા છોટાઉદેપુર નગરપાલિકાની સભ્ય અને કારોબારી અધ્યક્ષ તરીકે ફરજ નિભાવું છું.